ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। સાવલી મહી નદીમાં મોતની છલાંગ લગાવનાર પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યા છે। આ બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 10 જાન્યુઆરીના રોજ કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં મોતની છલાંગ લગાવીને મોતને વાલું કરનાર પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા। સતત 3 દિવસથી એનડીઆરએફ ટીમ દ્વારા પાણીના પ્રવાહમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારે આજે સવારે મૃતદેહ શોધી કાઢવામાં સફળતા હાંસલ થઈ છે। મૃતક વિવેક સુમાભાઈ ભોઈ રહેવાસી નમીસરા ગામ અને મૃતક જયુબેન લાલજીભાઈ ગોહિલ રહેવાસી મેવાલિયાપુરા, આ બંને સગીર વયના તરુણોએ 10 જાન્યુઆરીના રોજ મહી નદીમાં ઝંપલાવી મોતને વાલું કર્યું હતું। સાવલી પોલીસ દ્વારા આ બંનેના મૃતદેહને પીએમ અર્થે સાવલી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે।